હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે હું અહીંયા બનાવીશ તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા અંદરથી સોફ્ટ અને ઉપરથી કુરકુરા ક્રિસ્પી એવા આજે હું અહીંયા પાલકના પકોડા બનાવીશ અને સાથે સાથે એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। જો તમને મેથીના ભજીયા કે ગોટા કડવા લાગતા હોય કે ભાવતા ન હોય તો એકવાર આ પાલકના પકોડા મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ એવા ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। પાલકના પકોડા બનાવવા માટે મેં અહીંયા એક જોડી પાલકની લઈ લીધી હતી અને એને આ રીતે ઝીણી સમારી અને પાણીમાં આપણે બરાબર ધોઈ દેવાની અને કાણાવાળા જારમાં બરાબર નીતરતો પાલક કરી અને આ રીતે કોરો કરી મેં અહીંયા રેડી કરી દીધો છે। તો હવે પકોડા બનાવવા માટે બીજા મસાલા અંદર કરીશું। તો મેં અહીંયા એક નાની ડુંગળી ઝીણી કટ કરીને રાખી છે, એ અંદર આપણે એડ કરી દઈશું। 2 લીલા મરચાં મેં અહીંયા અંદર ઝીણા કટ કરીને એડ કરી દીધા છે। જેવું તીખું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો। થોડો એવો આદુનો ટુકડો લઈ આપણે અંદર છીણી દઈશું। ડુંગળી એડ કરવી એ ઓપ્શનલ છે, જો તમે ન ખાતા હોય તો ડુંગળીને આપણે સ્કીપ કરી દેવાની। ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું। પાલકમાં નેચરલી મીઠાનો ભાગ હોય છે એટલે મીઠું આપણે ટેસ્ટ અનુસાર જ એડ કરવાનું। 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર આપણે અંદર એડ કરી અને આ રીતે હાથ વડે બધું જ આપણે મિક્સ કરી દઈશું। તો આ રીતે મસળી અને તમે બધો જ મસાલો મિક્સ કરશો એટલે જે પાલકનું પ્રમાણ હોય છે એ પાલક એકદમ સોફ્ટ થઈ જાય છે અને એનું પ્રમાણ એકદમ આ રીતે ઓછું થઈ જાય છે। તો સરસ એવો મસાલો આપણો મિક્સ થઈ ગયો છે। તો અંદર હું 1 કપના માપ પ્રમાણે ચણાનો લોટ લઈ લીધો છે, એ અંદર એડ કરી દઈશ। જે કપ ભરી મેં ચણાનો લોટ એડ કર્યો છે એ જ કપ ભરી અડધો કપ મેં અહીંયા ચોખાનો લોટ લઈ લીધો છે, એ અંદર એડ કરી દઈશું। ચોખાનો લોટ એડ કરવાથી આપણા જે પકોડા છે એકદમ ઉપરથી ક્રિસ્પી અને કુરકુરા બને છે। તો લોટ એડ કરી અને બધું સરસ એવું આપણે મિક્સ કરી દઈશું। આ પકોડામાં પાલકનું પ્રમાણ વધારે હોય છે અને લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું, જેથી આપણા પકોડા સરસ એવા ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો કે પાલકનું પ્રમાણ મેં વધારે રાખ્યું છે અને લોટ થોડો એવો ઓછો એડ કર્યો છે અને મિશ્રણ આપણું સરસ એવું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે પકોડા બનાવીશું। તો સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું। તો તેલ થોડું એવું ગરમ થાય એટલે આ રીતે પકોડા અનશેપ એટલે કે આકાર વગરના, કોઈ પણ શેપ વગરના આપણે આ રીતે એક એક પકોડા અંદર રાખી તેલમાં તળવા માટે રાખી દઈશું। જ્યારે પણ તમે પકોડા તેલમાં રાખો ત્યારે ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ કરી દેવાની, જેથી દજાય નહીં અને જેટલા આપણે કઢાઈમાં સમાય એટલા પકોડા અંદર રાખી દેવાના। થોડા એવા પકોડાનું ઉપરનું પડ થોડું એવું તળાઈ અને રેડી થાય એટલે આપણે આ રીતે ઝારાની મદદથી બધા જ પકોડા આ રીતે ખુલ્લા કરી અને બધી જ બાજુ તળાય એ રીતે ફેરવતા રહીશું। ગેસની ફ્લેમ થોડી એવી મીડિયમ રાખી અને આપણે પકોડા તળવાના, જેથી અંદરથી કાચા ન રહી જાય અને થોડા એવા આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થાય એટલે આપણે એને ઝારાની મદદથી લઈ બધું જ તેલ નિતારી અને એક પ્લેટમાં લઈ લઈશું। તો એ જ રીતે જે બેટર પડ્યું છે બીજું, એના પણ હું અહીંયા બધા જ પકોડા બનાવી અને રેડી કરી દઈશ। તો પકોડા બધા બનાવી અને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ અને તૈયાર કરી દઈશું। તો તમે પણ આ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ટેસ્ટી એવા ક્રિસ્પી એવા પકોડા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો। તો આ પકોડા સોસ સાથે કે ડુંગળી સાથે કે તળેલા મરચાં સાથે ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે। તો કોને કોને પાલકના પકોડા ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। તમારે આગળ કઈ રેસીપી જોઈએ છે એ પણ કમેન્ટમાં મને જરૂરથી બતાવજો। તો જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી બાય બાય।